આ બેન ને પૂછો કેવું લાગ્યું? સારું લાગ્યું સારું. આ બેન ને પૂછો કેવું લાગ્યું? કેવું? આ બેન ને પૂછો. મારી આઈડી ને ફોલો કરજો, શેર કરજો ને લાઈક કરજો. તારો જે પાસપોર્ટ છે ને એ મારે હેક કરવાનો છે તારા મગજથી. થાય કે નહીં થાય? નહીં થાય. તાર ગીસામાં નાખ દે ફોન. મારે કાંઈ કામ નથી ફોન નું. રેડી મિત્રો? તારું શું કેવું? આ તારો મગજ હેક થાય મારથી? તને હું તારું મન શું કહે છે? મારું તારો મગજ છે હેક થાય? નહીં થાય. અરે કેના માટે તો ઊભી તો રે પણ. જો બેન હું આ પહેલી વખત મારો પહેલો વિડીયો છે, તમે ખાલી અમારે કઈ જો કરો બેન તમે જોવો ખાલી. નહીં મોટા ભાઈ જો મિત્રો આ વિડીયોમાં પહેલી વખત આ હેક કરવાનો છે મગજ આપણે આ ભાઈનો. હેક થાય કે નહીં તમે કોમેન્ટ કરજો, અને કોમેન્ટ હેક થઈ જાય ને તો તમે સારી રીતે કોમેન્ટ કરજો, વિડીયોને શેર કરજો અને કોમેન્ટ કરી નાખજો. તો મિત્રો હવે છે ને તારો પાસપોર્ટ મારે હેક કરવાનો, તારો હા થાય. આ બાજુથી લે આમાં બે. કાંઈ ફસાવાનું ન હોય. કાંઈ ફસાવાનું બેન એવું કોઈ વસ્તુ અમારે ગુજરાતીમાં છે ને ભાઈ આવું આવું જ. બધાય બહુ બીવે યાર. આ હિન્દીમાં બધાય નો બીવે પણ આ ગુજરાતીમાં છે ને બહુ બીવે. કારણ કે આ ગુજરાતમાં પહેલો વિડીયો છે બેન. તમને સાચું કહું ને તો આ અમારા ગામમાં છે ને આ પહેલો વિડીયો છે. તમે આવો વિડીયો જે જોયો નહીં હોય સાવરકુંડલાની અંદર, આ પહેલો વિડીયો છે. અહીંયા મારી સામું કહે પહેલો વિડીયો છે મિત્રો. તમને જે લાગે એક વખત તમે જોવો અને તમને સારો લાગે તો લાઈક શેર કોમેન્ટ કરી નાખજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો મિત્રો. તો મિત્ર તારો જે પાસપોર્ટ છે ને એને તારે મનમાં બોલવાનો છે મિત્રો. મનમાં બોલવાનો. તારો પાસપોર્ટ તારો ફોન લાય. હવે તારો પાસપોર્ટ લાગી ગયો છે. હવે તારો મનમાં બોલવાનો છે. લાય હવે તારો પાસપોર્ટ હું ખોલી દે મિત્રો. તને શું લાગે ખોલી જાય? નહીં ખુલે ને? હા કેમ ખોલી દે? હવે તારે છે ને મનમાં બોલવાનું છે પાસપોર્ટ. બસ હવે 2 મિનિટ. 2 મિનિટ ખાલી. 2 મિનિટ. ખાલી યસ આ લાય. તાર મનમાં બોલ ગાયગા મનમાં બોલ ગાયગા. આપણે ગાયગા ટૂંકમાં પતાવવું છે ને. ગાયગા મનમાં બોલ. એક આંકડો બોલ પહેલા. એક આંકડો બોલ. બોલી જો. હે બોલી જો. હવે બીજો આંકડો બોલ. બીજો આંકડો બોલ તો. બીજો આંકડો બોલ. બીજો આંકડો બોલી ગયો? હે ફાઇનલ? પાક્કું ફાઇનલ? ખોટું નહીં બોલતો. હવે તારે છે ને ત્રીજો આંકડો મનમાં બોલો. ટેસ્ટલી આંગળી છે ને, ટેસ્ટલી આંગળી હા એ મને. હવે તારો ફોન ને મારે પાસપોર્ટ ખોલવાનો છે એટલે તારો ત્રીજો આંકડો છે ને મિત્ર એ તારે મનમાં બોલવાનો છે. સમજાણું? સમજાણું? શું કરવાનું છે? તારે મનમાં જ બોલવાનું છે, બીજું કાંઈ નથી કરવાનું. હવે લાય તારી ટેસ્ટલી આંગળી. જો મિત્રો હવે આનો પાસપોર્ટ છે જોઈ શકો છો તમે. 3 આંકડા નાખી દીધા છે આપણે અને 4થો આંકડો નાખવાનો છે. તો મિત્રો બોલે રાખ, મનમાં બોલે રાખ, મનમાં બોલે રાખ, મનમાં બોલે રાખ. મારી સામું જોઈને બોલ. મારી સામું જોઈને બોલ મિત્ર. મારી સામું જોઈને બોલ. મારી સામું જોઈને બોલ. મારી સામું જોઈને બોલ. જોઈ લે તારો પાસપોર્ટ ખોલી ગયો. જોઈ શકો છો જો મિત્રો આ પાસપોર્ટ ખોલી નાખ્યો આપણે. જોઈ એક મગજ કરીને ખોલ્યો છે. આ રીતે જોઈ લો. જોઈ લો બેન. જોઈ લો બેન. જોઈ લો બેન. આમાં કોઈ જાતનું ફ્રોડ નથી. તંત્ર કાંઈ નહીં થાય આમાં. અહીંયા ક્યાં ગયો ફોન? કોઈ જાતનું ફ્રોડ નથી મિત્રો. આપણે કાંઈ જાતનું આ તારો પાસપોર્ટ ખોલી દીધો. હવે આ મેજિક છે મિત્રો. આ મેજિક તને કેવું લાગ્યું મને કે? સારું લાગ્યું. હે સારું કેમ લાગ્યું? મેં તારું કઈ જોયું? હે તો તમારું બધાનું શું કેવું? એક વખત આ કેમેરો પર આ બધાનું એક વખત તમારું બેન તમે મને કહેતા હતા આ બધું રહેવા દે. હવે તમારું શું કેવું? ઓરી તમારું શું કેવું? આમાં કઈ ફ્રોડ હશે? મારે કાંઈ ફ્રોડ નથી. આમ જો મિત્રો આ તો મેં પહેલી વખત અમૃત સરોવર બન્યું છે અહીંયા મિત્રો. અમૃત સરોવર બન્યું ને મેં એક વિચાર્યું મારે કંઈક નવું કરવું છે. અને નવું કરવું મારે એ માટે કે કાંઈક આ કુંડલાની અંદર કાંઈક નવું ન કર્યું હોય ને એવું કરવું છે. અને બેન તમને કેવું લાગ્યું? મેં એનો જોયા વગર પાસપોર્ટ ખોલ્યો. કેવું લાગ્યું તમને? સારું લાગ્યું. હે સારું લાગ્યું? બોલો ખરા તમે યાર. મોઢાથી બોલ ને. સારું લાગ્યું. એવું બરોબર. આ બેન ને પૂછો કેવું લાગ્યું? સારું લાગ્યું સારું. આ બેન ને પૂછો કેવું લાગ્યું? કેવું? આ બેન ને પૂછો. મારી આઈડી ને ફોલો કરજો, શેર કરજો ને લાઈક કરજો. ચાલો ભાઈ જય માતાજી. કાંઈ વાંધો નહીં. જય માતાજી. જય માતાજી. પેન કરી દે.